દાહોદ જિલ્લાના દુધિયા ગામે સ્મશાને જવા માટે લોકોને હાલાકી। આ તારીખ 26/7/2025 શનિવારના રોજ બપોરે 3 કલાક આસપાસ દુધિયા ગામમાંથી જે એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો હતો અને વિડીયો વાયરલ થયો હતો। સ્મશાન સુધી પહોંચવા માટેનો જે કાચો રસ્તો છે તે કાદવ કીચડ અને ખાડા ભરેલો માર્ગ બની ગયો હતો। મૃતકને ખભે લઈ જતા ગ્રામજનોને હાલ ભારે કે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ગ્રામજનો દ્વારા મનરેગા કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રસ્તાના નામે રૂપિયા ખર્ચાઈ ગયા છે પરંતુ કામ નથી થયું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। હાલ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને મૃતક લોકોને લઈ જવા માટેનો માર્ગ પણ ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા હોવાનું ગામમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। કુમાર ભાઉભાઈ બારિયા દેવગઢ બરિયા વિધાનસભામાં દુધિયા એક ગામ એવું છે કે એમાં તમામ સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યા છે પણ કોઈ જગ્યાએ સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યા નથી। ફક્ત કાગળો ને કાગળો ઉપર બનાવવામાં આવ્યા છે। એટલે મારું ટૂંક સમયમાં એટલું જ કહેવું છે કે જે તે વેડફળિયાનું સ્મશાન બની ગયું હોવાથી હાલ અહીંયા કોઈ પ્રૂફ જોવા મળેલ નથી। એની વધારે પડે એમ તપાસ કરે અને સ્મશાન સગડી આવી છે તે અમારા માજી સરપંચ એવા બળદભાઈ ખુમાભાઈ બારિયાને ત્યાં પડી છે। એની તાત્કાલિક તપાસ કરી અને કઈ જગ્યાએ મૂકવાની હતી એની તપાસ કરી અને સરકારશ્રીને એક જ વિનંતી કે એની તપાસ કરે અને જે કોઈ એનો સર્વે સમાજનો પૂરતો ચુકાદો પ્રજા વચ્ચે આપે એવી મારી નમ્ર અરજ છે। જય હિન્દ, જય ભારત।